નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં મિની વાવાઝોડા અને તેજ પવનના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. અહીં ઇજારદાર દ્વારા ખેડૂતો પાસેથી જમીન લઈ કેરીનો પાક ઊભો કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક આવેલા પવનના કારણે પાક ધરાશયી થઈ ગયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અંદાજે 6 થી 7 લાખ રૂપિયાના કેરીના પાકનું નુકસાન થયું છે. પવન અને વરસાદના કારણે જમીન પર પડી જતા કેરીઓને ભારે નુકસાન થયું છે અને જેના કારણે કેરી ફેંકી દેવાનો વારો આવ્યો છે. આર્થિક નુકસાન સહન કરનાર ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે. મારું નામ સુરેશભાઈ ધરમજીભાઈ વાઘેલા, હું જહાંગીરપુરામાં રહું છું. હાલ અત્યારે મેં જહાંગીરપુરામાં ઇજારદાર બગીચો રાખેલો. બગીચાનું રખાણ છે મારે 12 લાખનું. એ બગીચાની અંદર મારે માલ હતો, પણ કાલની પરિસ્થિતિ એવી થઈ કે 7 થી 7.5ના ગાળામાં જે પવન ફૂંકાયો ઓચિતાનો, એ પવનમાં મારું કેરીનો પાક નિષ્ફળ ગયો. એટલે કોઈ કામની કેરી ન રહી એટલે ઝાડ ઉપર બગીચા ઉપર એક માલ તમને જોવા ન મળે. અને અમે જે ખેડૂતને માલિકને રજૂઆત કરી કે તમે શેઠ અમારા જરા જોવો, તો ખેડૂત એવું બોલે કે આ તો કુદરતી છે, આમાં અમે કાંઈ ન કહી શકીએ. અમારા પૈસા તમામ અમે જે પણ કિંમત કીધી હોય એ બધી કિંમત અમે ચૂકવી દીધેલી છે. 2-4 મહિના આગળ ચૂકવી દીધેલી છે. તો અત્યારે અમે ખેડૂતને રજૂઆત કરી તો ખેડૂત એવું કહે છે કે અમે શું કરીએ, એમ અમારા તો તમે બોલે એટલે પૈસા તમારે અમને આપી દેવાના. અમે આપી પણ દીધા છે. તો અત્યારે અમારે શું કરવું? અત્યારે અમે જીવ બચાવીને કાલની પરિસ્થિતિ એવી હતી સાંજે 7 થી 7:30ના ગાળામાં માણસની તો પરિસ્થિતિ એટલી ગંભીર હતી, પણ ઉપર ઝાડની ઉપર માલ પણ તમને જોવા ન મળે, એટલી ગંભીર પરિસ્થિતિ હતી. તો એટલું અમે ખેડૂતને રજૂઆત કરીએ અને સરકારશ્રીને રજૂઆત કરીએ કે યોગ્યમાં અમારો પાક નિષ્ફળ ગયો તો અમને તમે સહાય કરો.